નમસ્તે મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તણાવમાં, જીવનની કસોટીઓમાં તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો? શું તમે તૂટી પડો છો, કઠોર બની જાઓ છો, કે પછી તમે પરિસ્થિતિને જ બદલાવી નાખો છો? આજે આપણે એક સુંદર ઉપમા વિશે વાત કરીશું જે તમને સમજવામાં મદદ કરશે કે તમે ગાજર છો, ઈંડા છો કે કોફી બીન્સ. વિડિયો શરૂ કરતા પહેલા આ વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આ રીતે પ્રેરણાત્મક સામગ્રી ગુમાવશો નહીં. તો ચાલો જાણી લઈએ. પરિચય. જીવન દરેક માટે ચેલેન્જિંગ છે, નથી? આપણા બધા પડકારોનો સામનો કરીએ છીએ, કામની દબાણ, વ્યક્તિગત સમસ્યાઓ કે પછી અજાણ્યા અવરોધો. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ કઠણાઈઓ તમને કેવી રીતે ઘરે છે? આ એક સરળ વાર્તા છે, પણ તેમાં એક ઊંડો સંદેશો છે. ધારો કે 3 વસ્તુઓ છે: ગાજર, ઈંડું અને કોફી બીન્સ. બધાને ઉકળતા પાણીમાં મૂકી દેવામાં આવે છે. ઉકળતું પાણી એ મુશ્કેલીનો પ્રતિનિધિ છે. તે તણાવ અને કસોટીઓ જેને આપણે જીવનમાં સામનો કરીએ છીએ. પ્રશ્ન એ છે કે આ ઉકળતા પાણીમાં તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો? શું તમે ગાજર છો, ઈંડું છો કે કોફી બીન્સ? ગાજર મજબૂતથી નબળું. પહેલા ચાલો ગાજર વિશે વાત કરીએ. શરૂઆતમાં ગાજર મજબૂત લાગે છે, મજબૂત, અતૂટ. તે ઉકળતા પાણીમાં તેના કઠોર બાહ્ય આવરણ સાથે જાય છે, એકદમ આપણામાંના કેટલાક જેવા કે જે તણાવનો સામનો કરી રહ્યા છે. લાગે છે કે આપણે બધું કરવાનું હોશ છે, પણ ગાજર ઉકળતા પાણીમાં લાંબા સમય સુધી રહે છે. ત્યારે શું થાય છે? તે નરમ પડી જાય છે. તે નબળું અને મસી થઈ જાય છે. એ જ મજબૂત ગાજર દબાણ હેઠળ તૂટી જાય છે. શું તમને આ જાણીતું લાગે છે? શું તમે એ લોકોમાંથી એક છો જે શરૂઆતમાં મજબૂત અનુભવતા હોય છો, પણ જેમ જેમ સમસ્યાઓ ઊભી થાય છે, તમે ધીમે ધીમે નબળા પડી જાઓ છો? શું તણાવમાં તમારી ઉર્જા, આત્મવિશ્વાસ કે ઈચ્છા શક્તિ ઘટી જાય છે? ઈંડા નાજુકથી કઠોર. હવે ચાલો ઈંડા વિશે વાત કરીએ. શરૂઆતમાં ઈંડું નાજુક લાગે છે. તેનું નરમ આંતરિક દ્રવ્ય કાચા શેલ દ્વારા સુરક્ષિત છે. એ નરમ છે, જસ્ટ જેમ આપણે સૌ આંતરિક રીતે હોઈએ છીએ. જ્યારે જીવનની પડકારો આવે છે, આપણે ઘણીવાર જાતને નાજુક માનીએ છીએ, પરંતુ ઈંડું ઉકળતા પાણીમાં જાય છે તો શું થાય છે? તે કઠોર થઈ જાય છે. તેનું નરમ આંતરિક હિસ્સું કઠોર, અતૂટ, ઘન બનશે. શું તમે આ જેમ છો? શું તમે જીવનની મુશ્કેલીઓનો સામનો કરતા કઠોર થઈ જાઓ છો? શું તમે દિવાલો ઊભી કરો છો, ભાવનાત્મક રીતે દૂર થાઓ છો, અથવા કઠોર બને છે? જ્યારે એ તમને રક્ષણ આપી શકે છે, તે તમને ઠંડો, કરુણાહીન અને દુનિયાથી દૂર પણ બનાવી શકે છે. કોફી બીન્સ, પરિવર્તનની શક્તિ. હવે ચાલો કોફી બીન્સ વિશે વાત કરીએ. શું થાય છે જ્યારે તમે કોફી બીનને ઉકળતા પાણીમાં મૂકો છો? અહીં જ માયા છે. ગાજર કે ઈંડા જ્યાં સુધી પ્રતિક્રિયા આપે છે, કોફી બીન્સ પાણીને જ પરિવર્તિત કરી દે છે. તે ઉકળતું પાણી કોફીમાં ફેરવે છે. તેના આસપાસની પરિસ્થિતિથી પરિવર્તિત થવાને બદલે કોફી બીન્સ પોતે જ પરિસ્થિતિને બદલી દે છે. તે એક મુશ્કેલ પરિસ્થિતિ, ઉકળતું પાણી, ને સુગંધિત અને આનંદદાયક બનાવી દે છે. તમે પણ કોફી બીન્સ જેવા છો. જ્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે, ત્યારે શું તમે પરિસ્થિતિને પરિવર્તિત કરો છો? શું તમે પડકારોને જીતવા માટે અને મુશ્કેલ સમયમાંથી નવી તાકાત અને સકારાત્મક પરિણામો મેળવવા માટે તમારી ક્ષમતાનો ઉપયોગ કરો છો? વ્યક્તિગત મૂલ્યાંકન. તમે કયા છો? થોડો સમય લઈ અને વિચાર કરો. જ્યારે જીવન મુશ્કેલ બને, જ્યારે તમે આ રૂપક ઉકળતા પોતમાં છો, ત્યારે તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો? શું તમે ગાજર છો, શરૂમાં મજબૂત પરંતુ અંતે દબાણ હેઠળ નબળા થઈ જાઓ છો? શું તમે એવું મહેસૂસ કરો છો કે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે તમારો આત્મવિશ્વાસ અને શક્તિ ઓછા થઈ જાય છે? કે પછી તમે ઈંડા જેવો છો, નરમ અને નાજુક શરૂઆત કરો છો, પરંતુ અંતે કઠોર બની જાઓ છો અને જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે ટૂંકા થઈ જાઓ છો? કે પછી તમે કોફી બીન્સ છો? કદાચ તમે એવા છો જે મુશ્કેલીને પરિવર્તિત કરો છો અને તમારું આસપાસનું વાતાવરણ બદલો છો. તમે માત્ર જીવતા નથી, પરંતુ જીવવા માટેની પરિસ્થિતિઓ પણ તમારી ઈચ્છા અનુસાર બનાવો છો. કોફી બીન માનસિકતા. ત્યાં કેવી રીતે પહોંચી શકાય? તો આપણે કોફી બીન્સ જેવા કેવી રીતે બની શકીએ? તમારી દ્રષ્ટિ બદલો. કોફી બીન્સ ઉકળતા પાણીને ખતરો તરીકે ન જોતા, તે તેને તક તરીકે જોવે છે. જો તમે પડકારોનો સામનો કરો છો, તો તમારો દ્રષ્ટિકોણ બદલો.
અવરોધોને અવરોધ તરીકે જોવાને બદલે તેમને વિકાસ અને સુધારાની તક તરીકે જોવી શીખો. તમારા વાતાવરણ પર નિયંત્રણ મેળવો. કોફી બીન્સ જેવા બનીને પરિસ્થિતિઓને તમારી ઉપર હાવી થવા ન દો. તમે તમારા વાતાવરણને તમારા વલણ અને ક્રિયાઓ દ્વારા પરિવર્તિત કરી શકો છો. આંતરિક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોફી બીન્સની મજબૂતી બહારથી નથી, પરંતુ અંદરથી છે. તમે તમારી અંદર સખ્તાઈ, સમતુલા અને હકારાત્મક અભિગમ વિકસિત કરો. મુશ્કેલીઓને સ્વીકારો, પડકારોને ગજબ જેવી રીતે સ્વીકારો. રણનીતિક રીતે અવરોધોને સમજીને ઉકેલો, કારણ કે તમારામાં પરિસ્થિતિઓને બદલી નાખવાની શક્તિ છે. નિષ્કર્ષ, અંતિમ વિચાર તો તમે ક્યાં છો જ્યારે આગામી વખતે તમે કોઈ પડકારનો સામનો કરો ત્યારે ગાજર, ઈંડું અને કોફી બીન્સને યાદ રાખો. આ સરળ રોજબરોજની વસ્તુઓ એક સશક્ત સંદેશો આપે છે કે તમે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરો છો. જીવનમાં હંમેશા ઉકળતા પળો આવશે, તણાવ અને મુશ્કેલીઓ રહેશે, પરંતુ તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો એ તમે જ નક્કી કરશો. જો આ સંદેશો તમારું મન હોવા લાયક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તેને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, વધુ આવા વિચારી પ્રેરણાત્મક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યાદ રાખો, તમે તમારું આસપાસનું વાતાવરણ બદલી શકો છો. કોફી બીન્સ બનો. તમારા સમર્થન માટે આભાર.